નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં। મિત્રો, આજે આપણે એવા બે દાદા વિશેની આપણે વાત કરવાની છે, એ લોકોના જીવન વિશેની। જીવનમાં જે સંઘર્ષ કરીને અહીંયા સુધી પહોંચેલા છે, તો એના જીવનમાં એવા કયા સારા કે નરસા એવા કોઈ અનુભવો થયા છે, એ અનુભવો આપણે શેર કરવાના છે, બરાબર? તો આપણે દાદાને મળીએ, દાદા પાસેથી આપણે પ્રશ્નો પૂછીને આપણે જાણીએ કે એ લોકોને કેવા કેવા જીવનમાં અનુભવો થયા હતા, બરાબર? દાદા, તમારું નામ શું છે? મારું નામ ભગવાનજીભાઈ પ્રાગજીભાઈ મેવા। હા, બરાબર। તમારું વતન? ગામ બગસરા, બરાબર। હવે હાલમાં કુંતાશ્રી, બરાબર, ઓકે। તો તમારા જીવનમાં એવો કોઈ અનુભવ થયો હોય તો એ વિશે તમે બે ચાર વાતો કરો તો આપણે દર્શક મિત્રોને જણાવીએ, બરાબર? હા, હું જન્મ બગસરા, અહીંયાથી 27 વર્ષ બગસરા રહ્યો, ખેતીમાં સંઘર્ષ કર્યો। 2070માં 1970 નહીં, 1970માં મારા લગ્ન થયા અને 71ની સાલમાં મારા બાપુના મોટા ભાઈ એટલે અદા મારા ઓફ થઈ ગયા, ભાભુ વહેલા ઓફ થઈ ગયા હતા। એને એક જ દીકરો હતો, પછી તો એ વિખૂટો પડી ગયો। પછી અમે બે ભાઈ ભેગા રહ્યા, બરાબર। અને એની 60 વીઘા જમીન, મારી 80 વીઘા, 140 વીઘાનું કામ હું એકલો। બહુ જાજી જમીન, આટલી બધી જમીન હતી? શું વાત છે! હું તેથી મોટો હું એક જ હતો કામ કરવા વાળો। એ મારા દાદાનો દીકરો તો એ મને 15 વર્ષની ઉંમર નહોતો ત્યારે મારા દાદા થઈ ગયા હતા, એટલે એ જીવનમાં થોડુંક જાજી મુશ્કેલી ભોગવવી પડી, સંઘર્ષ કરવો પડ્યો હોય। પછી એ 77 સુધી અમે હું બગસરા હતો। 77ની સાલમાં મારા એ અદાના દીકરાને લગ્ન કર્યા અને 2 વર્ષ ભેગા રહ્યા। પછી એને એનું હતું એ સોંપી દીધું જુદું, એના જેટલી જમીન હતી, એના મકાન હતા, એ બધું એને એની રીતે સંઘર્ષ કરતો મારે અહીંયા પૂરો થયો। અને હું ગયો કુંતાસી, મારું મોસાળ, ત્યાં મારા મામા હતા ને એને સંતાન નહોતું, મારે મામાય થાય અને ફુવાય થાય, એટલે એમ ભાઈને સંતાન નહોતું, એટલે મને કે તું એક આવ, તમે 3 ભાઈ છો, એક મારે તેડી જવો છે। એટલે હું કુંતાસી ગયો। કુંતાસી 1976ની સાલમાં ગયો, બરાબર। ત્યાંથી 84ની સાલમાં મારા ભાઈ કે મામી જે કહ્યો તે એ નાની ઉંમરે ઓફ થઈ ગયા। પછી મારા મામા હતા, પછી અમે બે માણસ, મારે 3 દીકરી અને દીકરા બે નાના, 2 દીકરીઓ મોટી, એના લગ્ન પ્રસંગ કર્યા અને ખેતીવાડીમાં જો અહીંયા જમીન 80 વીઘા હતી મારે, મામા નહીં, એટલે અહીંથી આ પછી નાના ભાઈને હોપીને હું અહીંયા ગયો। અહીંયા 80 વીઘામાં સંઘર્ષ કર્યો અને 5 ભાઈબંધના લગ્ન કરીને આ તે, અને છોકરાઓ બેને ભણાવ્યા, દીકરીઓ 3 10 પાસ કરી ઈયર્સામાં, અને મોટી દીકરી સુરેન્દ્રનગર છે, બીજો નંબર નવસારી, ગામડું દેવળિયા, અને 3જા નંબરની દીકરી ઘૂંટું છે, બરાબર। એ જમાઈ વ્યવસાયમાં શિક્ષણ ક્ષેત્રે, એટલે પ્રાઇવેટ સ્કૂલ ચલાવે છે। બધા છોકરાઓને સારું જ છે। અને આ મોટો દીકરો અહીંયા રિલાયન્સમાં, અને નાનકડો મોરબી દુકાન છે, એ હાર્ડવેરની દુકાન, હાર્ડવેરની। 2 દીકરા તમારે? 2 દીકરા, બરાબર। હા, તે પછી માનો કે અમારે મામા 2009માં ઓફ થઈ ગયા, બરાબર। તે પછી ત્યાં લગી મેં ખેતી કરી, પછી અમે 2 જણા થઈ ગયા, એટલે છોકરાઓ કે ખેતી મૂકી દો અને નિરાતે રહ્યો। એ પછી અમે રહેતા અહીંયા કુંતાસી ગામડે જ, પછી ખેતી મૂકી દીધી ને વાવવા દઈ દીધી, અને 2022 સુધી અમે કુંતાસી રહ્યા, ભલે અહીંયા અપડાઉન કરતા એ બધું। 22 પછી મને કોઈ પણ તકલીફ ત્યાં સુધી નહોતી। 2023ની 5મી જાન્યુઆરીએ મને લાગુ પડ્યું, તે ડિસેમ્બર લગી હું હાલી ચાલીનો એક તો સેટીએથી ઉતરાતું નહીં એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી। કેમ, બીમાર પડી ગયા હતા? હા, દૂધિયો તાવ લાગુ પડ્યો હતો, કમર બહુ દુખતો, એટલે આપણે દવા કમરની લીધી કે કમર દુખે, 5 મહિના ઓર્થોપેડિકની દવા લીધી, એટલે પાકું નિદાન નહીં થયું? ના, ત્યાં લગી ન થયું। પછી અમારે નાના ભાઈ છે, એનો દીકરો રાજકોટ ડોક્ટર છે, કેન્સરનો સર્જન છે, બરાબર। એટલે એ પછી અમારે જણે એને ફોન કર્યો કે જિજ્ઞેશ નામ છે, જિજ્ઞેશ કે હવે અદાને આમ આટલી દવા લીધી પણ કોઈ જાતનો ફેર પડતો નથી, આટલો સંઘર્ષ કર્યો, સહન શક્તિ જાજી કે સહન કરે છે, બરાબર, કહેતા નથી।
તો કે તું નતા ભાઈ અહીંયા આવી જાઓ, આપણે હાલો કાંઈ વિચાર કરશું. તો અમે રાજકોટ ગયા એને ડૉક્ટર ચીંધો યજ્ઞિક રોડ ઉપર રાજ હોસ્પિટલમાં કે જાઓ અને અહીંયા તમને હું હાલો ફોન કરી દઉં છું કે ડૉક્ટર તમારે સંભાળ લે છે. એ કીધું ડૉક્ટરે ફાઇલ જોઈને મને કીધું કે દાદા આ દવા તમે લીધી ને આનાથી તમને કોઈ એક પૈસાનો દુખાવો ન રહેવો જોઈએ. બરાબર. તમને પણ તમારા શરીરમાં બીજો ફોલ્ટ છે. એટલે એ પછી તો કીધું સાહેબ ફોલ્ટ કાઢવા કાંઈક કરવું પડે ને. તો કે હું તમને ડૉક્ટર ચીંધું હાલો ને કે પછી એને બીજા ડૉક્ટર બીજા ડૉક્ટરને ચીંધો. હા બીજાને બરાબર. ઇન્દિરા સર્કલ રિંગ રોડ 150 ફૂટ રિંગ રોડ ઉપર રાજકોટમાં. હા રાજકોટમાં શ્રદ્ધા હોસ્પિટલ અને આકાશ દોશી 5મા માળે અહીંયા જાઓ તમને એ આખા શરીરનો ફોલ્ટનો ડૉક્ટર છે એટલે તમને અહીંયા મેળ આવી જાય છે. અને હકીકત અહીંયા ગયા ને બધું એને ચેક કર્યું ને બ્લડ લીધું ને એને લેબોરેટરી એને નક્કી થઈ ગયું. બરાબર. અને ટ્રીટમેન્ટ લેવાથી તમને સારું થઈ ગયું. હા અને એને કીધું કે તમને દૂધિયો તાવ છે. એટલે ડોક્ટર ઇંગ્લિશની ભાષામાં બ્રુસેલા કહેવાય છે પણ આપણે ગુજરાતી ભાષામાં ડોક્ટરની ભાષામાં બ્રુસેલા કહેવાતું હોય. એટલે સાંજ પડી ગઈ કે આજ રિપોર્ટ નહીં થાય, કાલ રિપોર્ટ લેવા આવજો. બરાબર. સાંજે 6 વાગે અમે રાજકોટથી નીકળ્યા. પછી અમારા ભાઈને કીધું જિજ્ઞેશને કીધું હવે આમ થયું ને અમે જાય છીએ કાલ સવારે ચેતન એકલો આવશે. ડૉક્ટરે કીધું કે દાદા તમે ધક્કો ખાતા નહીં. બરાબર. પછી એનો ફોન આવ્યો કે તું ચેતન કે હવે ધક્કો ખાતો નહીં અને હું બધું ડૉક્ટર આગળથી રિપોર્ટ લઈને તને મોકલી દઈશ, તારે ધક્કો નથી ખાવો. બરાબર. પછી એને બધા રિપોર્ટ લીધા ને બીજું જે દવા દેવાની હતી એ બધી લખી દીધી અને એ પ્રમાણે મહિનો દી થયો ને મહિને દી 20-25% ફેરફાર થઈ ગયો. બરાબર. સારું થયું. પછી એની દવા એને ડૉક્ટર કીધું 4.5 મહિનાનો ક્રોસ કરવો પડશે. 4.5 મહિનાનો ક્રોસ. અત્યારે એમાં તકલીફ છે કઈ? અત્યારે કાવ્યા ભાર નહીં. એને 4.5 મહિનાનો ક્રોસ કીધું. 4.5 મહિને મેં બતાવવા ગયા ત્યાર પછી થોડું દુખતું કીધું ડૉક્ટર કે થોડું દુખે છે સાહેબ. આ દૂધિયો તાવ ઈ કેવો હોય? તમે આ પહેલી વાર સાંભળો. ઈ કેવો? ના ઘણા ને થાય અને દૂધિયો તાવ દૂધ ખાવાથી જ થાય. દૂધ ખાવાથી ન થાય. એના લક્ષણો કેવાય? લક્ષણ જો મારે અહીંયા તો કમર જાય લીધી. બરાબર. કમર પકડાઈ જાય. હા એ ડૉક્ટરે જ મને કીધું આવી રીતે થયું. કીધું હા એવી રીતે થયું હતું કે ઠંડી આવે તમને બહુ ટાઢ આવે. ટાઢિયા તાવ જેવું થાય. હા કીધું સાહેબ 1 કલાક એવી રહેતી 2 ગોદડા રાખો તો ગોદડા રીગતા હોય. કીધું કે બરાબર. પછી કે 2 કલાક થાય એટલે ગરમી થાય. બરાબર. મેં કીધું સાહેબ શિયાળો તો ગરમી થાય ને જર્સી પહેરી હોય તો કાઢી નાખવી પડે ને પરસો રેબઝેબ થઈ જાય કે આ દૂધિયા તાવના લક્ષણ છે કે. અત્યારે તમને કઈ તકલીફ નથી? કાવડિયા પાન નહીં. સારું. જાન્યુઆરી થી ડિસેમ્બર. તમારી દાદા ઉંમર કેટલી થાય? મારી ઉંમર 75 વર્ષ. 75 વર્ષ. બરાબર. તો અત્યારે આ ઉંમરે તમે અત્યારે હરતા ફરતા હારા એવા છો એટલે સારું ઘણું શરીર તમારું સારું કહેવાય. અત્યારે બીજો કોઈ રોગ ખરો તમને? કોઈ દી નહીં. કોઈ નહીં ને? સારું. ભગવાનની દયા કહેવાય, દ્વારકાધીશ ને દયા કહેવાય તમને. 2023 ની 5મી જાન્યુઆરી સુધીમાં મેં કોઈ દવાખાનું જોયું નતું. બાટલો નથી ચાલ્યો, દવા નથી લીધી, કોઈ જાતનું નહીં. ઘણું સારું. 1 વર્ષમાં આટલું બધું થઈ ગયું. હા તો તમારા છોકરાઓ માટે સારું કહેવાય ને. અત્યારે તો છોકરાઓ બિચારાનું ઉપાધિ કેટલી થઈ જતો તો નબળા છોકરાઓ હોય કોઈ પહોંચે શકે એમ નો હોય. માવતર બીમાર પડ્યા હોય તો એને સારવાર તો કરવી જ પડે. માવતર ની પહોંચાય કે ના પહોંચાય તો તમારે ઘણું સારું શરીરનું સુખ છે. આપણે બીજી રીતે કોઈ શરીરને કે આર્થિક રીતે ક્યારેય મુશ્કેલી પડે એવો જીવન નથી 75 વર્ષમાં. સારું તો ભગવાનની દયા કહેવાય. ભગવાનની દયા. આ 1 વર્ષ સંઘર્ષ કર્યો અને પાછું મેળ આવી ગયું. 24 અત્યારે તમે હાવ નિવૃત્ત ને કઈ ને? આજે 2010 થી નિવૃત્ત છું. હા બરાબર. કાંઈ નહીં. એક ખેતી બીજાને દઈશ ઈ એટલું સંભાળો. ઈ છોકરા કઈ છે અમારા ઉપાધિ સિવાય ગામડે જાવ એટલે ખાલી વાડી આટો મારવા જતા. આટો મારવા જવું જાય ને કે જવાનું. અમારે તો શું સૂકી ખેતી એટલે આ ચોમાસાની સિઝન જ હોય, પછી કઈ હોય નહીં. આપણે દર્શક મિત્રોને જાણવા મળ્યું કે દાદાના જીવનમાં કેવા કેવા દાદાએ સંઘર્ષ કર્યા છે અને સંઘર્ષ કરીને અહીંયા સુધી પહોંચ્યા એ આપણે દર્શક મિત્રોને જાણવા મળ્યું. ખબર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. એ જીવનમાં ક્યારે માનો કે દુઃખનો કે કોઈ ભયનો સામનો કરવો જ પડ્યો નથી એમ કેવું હોય તો કે આપણા જીવનમાં. આ 1 જ વર્ષ મારે ગયું 2023 સાલ ડિસેમ્બર પછી આપણે 24 સાલથી રેગ્યુલર થઈ ગયું હતું. એવું ને એવું ઘણું સારું કહેવાય. અત્યારે રોજ સવારમાં ઉઠીને વોકિંગ કરવા વયો જાઉં. 1.5 કલાક ફરી આવું. 1.5 કલાક ટેસ્ટથી સારું કહેવાય. અને પછી આવતો પછી 9 વાગે અહીંયા મંદિરે આવી. આજ જો સવારે ઠંડી લાગી ફરવા નહોતો ગયો તો આજે મેઘ પર રોડે થઈને આમ ફરી આટો ફરી મંદિરે આવ્યો. 35 મિનિટ થઈ
ઘણું સારું કહેવાય. જ્યાં ભગવાનની દયા છે, આ રાધા કૃષ્ણનું મંદિર છે એટલે એની દયા કહેવાય ભગવાનની. એટલે તમને અમારે ત્યાં બગસરામાં નકલંગ દાદાનું મંદિર છે. નકલંગ તમે નામ સાંભળ્યું હોય કદાચ. કેરાળા રાણીમાં રોડીમાંનું કેરાળા રાણીમાં રોડીમાં ભરવાડની દીકરી થઈ ગઈ. એનું ત્રીજો સ્ટોપ હતો બગસરા અને અમારી જગ્યા અમારું પહેલેથી જ અમે નકલંગ દાદાને જ માની છીએ અને અમારા પહેલા છોકરાના નામે અમે કેરાળા પડાવવા જાય છીએ. રાણીમાં રોડીમાં કેરાળા કહેવાય છે. મારું નામ પોતાનું નામ અહીંયા જ પડાવવા ગયા હતા અને અમારા છોકરો ચેતન છે એના છોકરાને અમે અહીંયા કેરાળા ગયા હતા. પૈકી લગાડવા જઈએ જ અમે. બરાબર. આ તો અમારા ગામમાં જ અહીંયા સ્થાનક છે એટલે હવે થોડુંક ઓછું થયું. નકર હજી આમ જવાનું તો ખરું જ. હા તો જવાનું થાય ને. હા અમારે બહુ મોટું સ્થાનક જગ્યા પડવા નૂતન વર્ષે લગભગ 20,000 લોકોનું અહીંયા આવે માણસો. 20,000 લોકોનો ધાર્મિક સ્થળ ધાર્મિક મોટું સ્થળ અમારે મોરબી તાલુકામાં સારામાં સારું. બરાબર. મોટું સ્થળ ગણાય અમારે. વન ક્ષેત્ર ને એવું બધું આવતું હોય છે ને. સાધુ સંતો આવે એને જમવાનું થાય. સરસ. હવે દર્શક મિત્રોને ઘણું જાણવા મળશે કે દાદાના જીવનમાં કેવા સંઘર્ષો કર્યા દાદાએ અને અહીંયા સુધી પહોંચ્યા સંઘર્ષો કરીને. ધન્યવાદ તમારા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.